તો આ હતા સીઆર પાટીલ કે જેઓએ જણાવ્યું અનેક લોકો હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને ભાજપ દ્વારા જે વિકાસ કરવામાં આવી રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે વિકાસ કરવામાં આવ્યો અને વિકાસથી પ્રેરાઈ અનેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીની સાથે મળી રહ્યા હોવાનું આ તરફ સીઆર પાટીલ જણાવી રહ્યા છે અને આ રીતે જ આદિવાસી વિસ્તારમાં પણ ભાજપ દ્વારા ઓપરેશન લોટસ અંતર્ગત હવે બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ ભાજપમાં જોડાઈ ગયા છે અને તમામને ખેસ પહેરાવી અને પાર્ટીમાં તેઓ જોડાઈ રહ્યા છે। ત્યારે આ તરફ અનેક એવા મહાનુભાવો પણ મંચ પર ઉપસ્થિત છે કે જેઓ દ્વારા તમામને આવકારવામાં આવી રહ્યા છે અને તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કે જે પોતાની આદિવાસી વિસ્તારની અંદર મજબૂત પકડ ધરાવતા આગેવાન છે અને છોટુ વસાવાના પુત્ર છે કે જેઓ છોટુ વસાવા અનેક ટર્મથી ત્યાં આગળથી તેઓ જીતતા આવ્યા છે અને બીટીપીના તેઓ અધ્યક્ષ છે। ત્યારે મોટો એવો ફટકો છે કે જે અન્ય પાર્ટીને થઈ રહ્યો છે અને ભાજપની અંદર જ્યારે આદિવાસી વિસ્તારની અંદર મજબૂત પકડ ધરાવતા નેતા આદિવાસી વિસ્તારના આ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે તમામને આવકારવામાં આવી રહ્યા છે અને આ તરફ મહેશ વસાવા કે જેઓ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, મહેશ વસાવાને ખેસ પહેરાવી અને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે અને હવે મહેશ વસાવા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે, સીઆર પાટીલ દ્વારા તેઓને કેસ પહેરાવવામાં આવ્યો અને સાથે જ તેઓને આવકારવામાં આવી રહ્યા છે અને મહેશ વસાવાની સાથે અનેક સમર્થકો છે ટ્રાઇબલ વિસ્તારના કે તેઓ પણ આજે કેસરીઓ કરી રહ્યા છે। તો પોતાના સમર્થકો સાથે મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પોતાના સમર્થકોની સાથે મહેશ વસાવાએ કેસરિયા કરી લીધા છે। બીટીપીના અન્ય કેટલાક એવા કાર્યકર્તાઓ છે કે જેઓ પણ આજે ઉપસ્થિત થયા છે અને કમલમ ખાતે તેઓ ઉપસ્થિત થઈ અને ભાજપમાં તેઓ જોડાઈ ચૂક્યા છે। આપના ઓબીસી મોરચા પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગર કમલમ ખાતેથી કે જ્યાં સીઆર પાટીલ ઉપસ્થિત છે અને તમામને આવકારી રહ્યા છે અને સાથે ખેસ પહેરાવીને તેઓનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરી રહ્યા છે। તો સૌથી મોટો આ ગેમ ચેન્જર માનવામાં આવશે આદિવાસી વિસ્તારની અંદર કે જ્યારે બીટીપીના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જે રીતે હાલ જોડાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં મહેશ વસાવા અને મહેશ વસાવાની જો વાત કરીએ તો મહેશ વસાવા એ છોટુ વસાવાના પુત્ર છે અને ખૂબ જ સારી પકડ ધરાવે છે આદિવાસી વિસ્તારની અંદર અને તે દેડિયાપાડા વિસ્તારમાંથી આવે છે કે જે ખૂબ જ મોટો જે ટ્રાઇબલ વિસ્તાર છે, ટ્રાઇબલ પટ્ટો છે તે માનવામાં આવે છે અને અનેક એવા સમર્થકો છે તે મહેશ વસાવાના જોડાઈ રહ્યા છે। આપણી સાથે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી પણ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। કલ્પિન, એક તરફ ચેતર વસાવા છે તેની માટે આ એક પડકારરૂપ સાબિત થશે જ્યારે મહેશ વસાવાએ કેસરિયા કર્યા છે, શું પડકાર રહેશે ચેતર વસાવા માટે? પડકાર રહેશે એટલા માટે કે બંને બાહુબલી નેતાઓ છે, ખાસ કરીને વાત એટલા માટે છે કે પુત્રનો રાજકીય અખાડામાં પણ થઈ રહ્યો છે, ખાસ કરીને કડિયા અને ડેડિયાપાડા વિસ્તાર મજબૂત પકડ ધરાવતા વિસ્તારો છે। ચેતર વસાવા પણ લોકસભાની ચૂંટણીના મેદાનમાં આવ્યા છે। ચોક્કસથી આજે ભારતીય જનતા પાર્ટીની અંદર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના પ્રમુખ અને કડિયાની પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તો ચોક્કસથી આ જે લડાઈ છે લોકસભાની ચૂંટણીની અંદર જે આ બેઠક બની રહી રહેશે એ ખૂબ બની રહેશે કારણ કે બંને કદાવર નેતાઓ છે આમને સામને ચોક્કસ એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી મહેશ વસાવાને મેદાનમાં ઉતારવામાં આવશે। લોકો જે છે એને અપક્ષ તરીકે પણ ચૂંટણી લડાવી એવું પણ સમીકરણ હાલ છતું થઈ રહ્યું છે। પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટીની જે પ્રમાણે રણનીતિ રહી છે કે અંત તબક્કા સુધી તેઓ પોતાનું જે પાનું છે તે થતું નથી કરતા અને અંત તબક્કાની અંદર કઈક એટલે ચોક્કસ સમયની રાહ જોવી રહી કારણ કે લોકસભાના બીજા તબક્કાની યાદી ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી પરંતુ આગામી દિવસોની અંદર લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલ સાંજ સુધી બીજા તબક્કાની યાદી પણ ભારતીય જનતા પાર્ટી દાવા રીતે જાહેર કરશે। પરંતુ હાલ ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે ભરતી મેળો છે તે યથાવત છે।
બીટીપીના પૂર્વ પ્રદેશ પ્રમુખ મહેશ વસાવા સાથે પાલનપુરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ સાથે પૂર્વ મુખ્યમંત્રી કપિલદાસ તેમના પુત્રી છે નીતા મોદી, તેઓ પણ હાલ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા કલ્પિન, એક તરફ રાહુલ ગાંધી છે જે પણ ટ્રાઇબલ વિસ્તારની મુલાકાત કરી ગયા, પોતાની યાત્રા લઈને તેઓ ફરી રહ્યા હતા, પરંતુ બીજી બાજુ જે આદિવાસી જે બેલ્ટનો વિસ્તાર જે છે તે ક્યાંક કોંગ્રેસ માટે પણ હાથમાંથી જતો હોય તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે બીટીપીનું એક જૂનો સંબંધ કોંગ્રેસ સાથે પણ રહ્યો હતો, પરંતુ હવે જ્યારે બીટીપીના જે અધ્યક્ષ છે મહેશ વસાવા તે પણ હવે જ્યારે આ કરશે ત્યારે કોંગ્રેસ માટે પણ બહુ મોટો એક પડકાર રહેશે અને આની ઇફેક્ટ ગુજરાતના તમામ સીટ પર કેવી રહેશે? એ બાબત છે, કારણ કે જે પ્રમાણે ટ્રાઇબલ પાર્ટી બીટીપી છે, બીટીપીના પ્રદેશ પ્રમુખ છે મહેશ વસાવા બેઠક પરથી તેઓ ચૂંટણી લડતા હતા, પૂર્વ ધારાસભ્ય પણ છે, કદાવર નેતા છે, છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આદિવાસી લોકોના જે પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો છે તેના માટે લડતા આવ્યા છે અને ચોક્કસ એક મોટો ચહેરો કહેવાય આદિવાસી વિસ્તારનો કટાવર નેતા છે. સાથે બીજા પુત્રનો જે ગજગરા થયો, તે ગજગરાની વચ્ચે તેઓ આમ આદમી પાર્ટીમાં પહેલા જોડાયા હતા 2022 વિધાનસભા ચૂંટણીમાં, અને હવે જે બીજા પુત્ર વચ્ચે જે ગજગરા થયો તેના કારણે તેઓએ તેના પિતા પાસેથી છેડો ફાડ્યો અને આખરે લોકસભાની ચૂંટણી જે સમીકરણો રચાઈ રહ્યા હતા તે સમીકરણને જોતા તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટીનું સમીકરણ જોની વાત માનીએ તો તેઓ હાલની પ્રબળ શક્યતાઓ એવી છે કે તેમને પુનઃ ઝઘડિયા અથવા તો ડેડિયાપાડા જે બેઠક છે તે બેઠક પરથી મેદાનમાં ઉતારે નહીં. ચૈતર વસાવા સામે ચૈતર વસાવાની પણ લોકપ્રિયતા એટલી જ છે, ખાસ કરીને જે પ્રમાણે થોડા દિવસ અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી છે તે ભારત જોડો ન્યાયયાત્રા લઈને ગુજરાતમાં આવ્યા હતા અને આદિવાસી જે બેલ્ટ છે તે બેલ્ટમાં તે મતદારોને રીઝવવા પ્રયાસ માટેનો આ એક યાત્રા થકીનો પ્રયાસ હતો. 4 પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જે ભરતી મેળો છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એ પણ કરવામાં આવ્યું છે કે લોકો જે છે તે વિકાસના કાર્યો અને વડાપ્રધાનની વિકાસ કરવાની કામગીરી છે એ જોઈને લોકો જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. તમામ બાબતો છે કે લોકસભા 2024ની જે ચૂંટણી છે તે ચૂંટણીમાં કોંગ્રેસ સામે એક પડકાર ઉતરે છે અને હાલના તબક્કે અંદર કોંગ્રેસમાં જે છે એક સાથે નીકળે તેવી છે પડકારો ચોક્કસ છે અને તે વચ્ચે ભારતીય જનતા પાર્ટી જો ચોક્કસ સફળ થાય તેવી હાલ છે તે જોવા મળે છે. જી કલ્પિન, તો ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રમાં શું લાગે છે હવે દક્ષિણ ગુજરાતના જેટલા પણ ટ્રાઇબલ વિસ્તાર છે તેની અંદર ઓપરેશન લોટસ ચાલી રહ્યું છે ને તમામ એવા જે નેતાઓ છે, જે આગેવાનો છે, જે અનેક અન્ય પાર્ટીના પણ તેઓને પણ ક્યાંક ભાજપ તરફ ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? કલ્પિન, તો આ તરફ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં બીટીપી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને તેઓનું સ્વાગત કરવામાં આવ્યું અને તેમની સાથે અનેક એમના સમર્થકો છે કે જે પણ હાલ ભાજપમાં જોડાઈ રહ્યા છે, કેસરીઓ કરી રહ્યા છે અને સાથે અન્ય આમ આદમી પાર્ટીના સાથે જ અનેક સમર્થકો છે, કાર્યકર્તાઓ છે કે જેઓએ પણ આજે કમલમ ખાતે કેસરિયા કર્યા છે. આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કમલમ ખાતેથી કે જ્યાં આદિવાસી વિસ્તારની અંદર જે રીતે ભાજપનું ઓપરેશન લોટસ ચાલ્યું અને તે બાદ જે એક બાદ એક જે મોટા નેતાઓ છે તે હવે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે. એક તરફ કોંગ્રેસ તૂટતી જોવા મળી રહી છે તો આ તરફ જે બીટીપી જે ટ્રાઇબલ પાર્ટી છે તેના પણ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય એવા મહેશ વસાવા કે જેમનું પણ એક આગું નામ છે પોતાના ટ્રાઇબલ વિસ્તારની અંદર ડેડિયાપાડા વિસ્તારમાંથી તેઓ આવતા હોય છે અને સાથે નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં પણ તેઓનું સારું એવું વર્ચસ્વ ધરાવે છે ટ્રાઇબલ વિસ્તારની અંદર. ત્યારે તેઓ પણ હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, તેઓએ પણ કેસરિયા કરી લીધા છે. ત્યારે મહેશ વસાવા કમલમ ખાતે પહોંચ્યા અને આજે તેમના સમર્થકોની સાથે તેઓએ કેસરિયા કર્યા. તો આ તરફ CR પાટીલ ઉપસ્થિત છે કે જેઓએ તેઓને ખેસ પહેરાવી અને પાર્ટીમાં તેઓનું સ્વાગત કર્યું છે.